તો કેમ છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હોપ કે તમે બધા મજામાં છો। મિત્રો મેં વિચાર્યું કે કેટલા દિવસથી મેં મોટો વ્લોગ નથી બનાવ્યો, તો હાલો આજે બનાવો। તમને તો બધાને ખબર જ છે કે આપણે ચેલેન્જ લીધું છે વાંચવાનું, સારા ટકાવારી આવે એમ। તો આજે આપણે વાંચશું। તો હાલો હું તમને દેખાડું કેટલા કલાક વાંચું છું। મિત્રો આમ તો હું 1 થી 1.5 કલાક જેવું વાંચી, એમાં કેટલું હું ભેળું કરી શકું એમ છું। તો હાલો હવે હું વાંચું પછી તમને મળું। તો મિત્રો તમને તો ખબર છે કે હું 3 દીઠા મનોવિજ્ઞાનનું જ વાંચું છું, કેમ કે મિત્રો મેં એમ વિચાર્યું છે કે એક અઠવાડિયાનો એક વિષય, એટલે જે દિવસે મેં વાંચવાનું ચાલુ કર્યું, જે આવતો જે વાર આવે ને એ દિવસે સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જાય એવું વિચાર્યું છે, અને બીજા દિવસથી બીજા વિષયનો વાંચીશ એવી રીતના બધું વિચાર્યું છે। તો હું 3 દિવસથી લગાતાર મનોવિજ્ઞાનનું વાંચું છું। 10 પાઠના વિકલ્પો કમ્પ્લીટ કરી નાખ્યા, 10 પાઠના 1 માર્ક્સના સવાલ જવાબ કમ્પ્લીટ કરી નાખ્યા। હવે હું વાંચીશ 2 માર્ક્સના 3 માર્ક્સના સવાલ જવાબ આપી, પછી છેલ્લે મોટા 5 માર્ક્સના સવાલ જવાબ હોય ને એ વાંચી। મને વિજ્ઞાનના તો પ્રયોગ તો બધા જ યાદ છે મિત્રો। 3 પ્રયોગ છે, એક કૂતરાવાળો પ્રયોગ, એક ચિંપાંજી વાળો પ્રયોગ અને એક બિલાડી ઉંદરવાળો પ્રયોગ। એ 3 પ્રયોગ મને યાદ છે, બીજા 2 પ્રયોગ છે એ વાંચવાના છે, એ પછી વાંચી। અત્યારે હું 3-4 માર્ક્સના સવાલ હોય ને 2-3 માર્ક્સના એ અત્યારે વાંચું છું। તો હાલો ઘડીક રહીને તમને મળું। મિત્રો 6:15 વાર છે ને આપણે વાંચવાનું મેં કીધું છે। આપણે આજે 2 પાઠ જેવું વાંચ્યું છે, 2-2.5 પાઠ જેવું। હવે આપણે જાવી ધાબા પર, કેવું વાતાવરણ છે જોઈ લેવી। દફતરે મસ્ત પેક થઈ ગયું છે। હાલો હવે ધાબા પર જઈએ ને મળું તમને પછી। તો મિત્રો મસ્ત ધાબા પર વહી આવ્યો છું। ધાબા પર જોઈએ તો મસ્ત પતંગ ચગે છે, જો એક ઉત્તરાયણ નજીક આવી રહી છે, ખબર છે તમને મિત્રો, એટલે પતંગો હવે ચગશે જ તે। આપણને ઘણી પતંગ ચગાવવાની મન થાય છે, પણ આપણે કાલે ચગાવીશું। આપણે કાલે 4 વાગ્યાના ધાબા પર વહી આવવાનું, 6-7 વાગ્યા સુધી પતંગ ચગાવ્યા કરવાનું। 6:30 સુધી દોરી પડી છે ઓલા વર્ષે 5000 પુરાવી હતી મેં, તો એ પડી છે થોડી ઘણી, 1000 જેવી પડી હશે। 1000 બી ને હા ઓછી, એ કાઢશું અને ચગાવશું અને ભાઈબંધને ભેળા કરશું, મસ્ત પતંગ ચગાવશું ને કાલે મોજ કરશું। પતંગ દેખાય છે એ પેચ કરવા જાય છે, પણ ઓલો આગો ભાગે છે આવડો। આ જે છે ને આ પતંગવાળો આગો ભાગે છે, અને બીજો જે આ પતંગવાળો છે ને એ પેચ કરવા દોડે છે, પણ ઓલો આગો ભાગે છે એટલે પેચ નથી કરાય શકતા। પેચ કરવામાં શું થાય, પેચ કરી લેવાનું, આપણો જાય કીનો જાય, લપેટ કરવાનું જ છે। ત્રણેય પતંગ એકબીજા હારે પેજ લડાવવા જાય છે, પણ એક આગો ભાગે છે। આ વાદળી પતંગ ઓલો ઉપર પતંગ છે ને અને પેજ લડાવવા જાય છે। મિત્રો ઓલું મંદિર દેખાય છે તમને ખબર જ છે કે બહુચરમાનું મંદિર છે। મેં તમને કેટલી વાર દર્શન કરાવ્યા છે મારા બ્લોગમાં, તમને કેટલી વાર મેં દર્શન કરાવી દીધું છે। એ મારા ઘરની સામે જ છે, ખાલી થોડુંક જ હાલવાનું, 2 થી 3 મિનિટનો રસ્તો છે મિત્રો। તો મિત્રો કાલે તો રવિવાર છે ને કાલે તો ઘણી બધી પતંગ જશે, કેમ કે બધાના રજા હોય, અને એ બધા રવિવારના દિવસે બધા ધાબા પર તો આવતા છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, એટલે બધા પતંગ અને દોરી લઈ ઉપર ચડી જાય ધાબા પર ને પતંગ ચગાવશે। બધા 4-5 વાગ્યાના ચગાવવા થઈ વયા જશે અને 6-7 વાગે નીચે ઉતરશે। તો મિત્રો ઘણી બધી પતંગ ચગશે, કાલે હું તમને વ્લોગમાં દેખાડીશ કે રવિવારના દિવસે કેટલી બધી પતંગ ચગશે। તો કાલે પણ હું વ્લોગ બનાવીશ। તમારીને કેટલી ઠંડી છે એ મને કોમેન્ટમાં કહેજો। અમારી અહીંયા તો થોડીક છે, વધારે નથી, થોડીક પડે। તમારને કેવી જોરદાર પડે છે કે મીડિયમ એ કોમેન્ટમાં જણાવજો જરા। મિત્રો ઓલી પતંગનો પેચ કાપ્યો દેખાય,
તમને ખબર જ હશે કે આજે રામાપીરની બીજ છે, તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. આજનું વાતાવરણ પણ ટોપ ક્લાસ છે. તમને ખબર જ છે કે મેં ચેલેન્જ દીધું છે 60-70 માર્ક લાવવાના. બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે મિત્રો. 2 થી 2.5 મહિના જ છે આપણી કને. તો આપણથી જેટલી મહેનત થાય ને એટલું આપણે વાંચીશું અને સારા ટકા વારે આવે એવું પરિણામ લાવીશું. ઉપર આવ્યા છે તો મમ્મીએ કીધું તો પાણીનો વાલ ચાલુ કરી નાખીએ. તો હાલો આપણે વાલ ચાલુ કરી દઈએ. આ છે અમારો પીવાનો વાલ, થઈ ગયો મિત્રો. મસ્ત પીવાનો વાલ ચાલુ કરી દીધો છે. હવે આપણે જાવી નીચે. હાલો વિડીયોમાં બને રહેજો કન્ટિન્યુ. મિત્રો ધાબા પરથી નીચે વહી આવ્યો છું. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો વળું બીજા મિની વ્લોગમાં. તો બધાને જય માતાજી અને બાય બાય.